ઓલ ગુજરાત પેરામિલિટરી સંગઠનની ભવ્યથી ભવ્ય ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। આપ સર્વને મારી બે હાથ જોડી વિનંતી કે વધુમાં વધુ સંખ્યામાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ભીડ ભેગી કરી અને તમારી સંગઠનની શક્તિ બતાવવાનો સમય આવી ગયો છે। માન્યવર કાંશીરામ સાહેબે કીધું છે કે જો સંસદમાં તમારી વાત ન સાંભળે, સંસદની બહાર એટલી ભીડ ભેગી કરી દો કે અંદર બેઠેલાઓને તમારો અવાજ સંભાળવા માટે મજબૂર થવું પડે। બાકી આ આત્મસન્માનની લડાઈ છે, આમાં કોઈને નોતરું આપવાનું આવતું નથી। ફરીથી સાંભળજો, આ આત્મસન્માન, આત્મગૌરવ અને હક અધિકારની લડાઈ છે। આમાં પર્સનલ કોઈને આમંત્રણ આપવામાં આવતું નથી। જેનું જમીર જાગતું હોય એ ખુદ બખુદ દોડા ચલાય। બાકી ભાઈઓ, હું એક નાનકડો પ્રસંગ તમારી સામે રજૂ કરું કે એક વખત અમારા આઈજી હેડક્વાર્ટર સંતનગરમાં આઈજી સાહેબનો દરબાર થયેલો, ત્યારે એક રાજેન્દ્ર નામના હવાલદારે ઊભા થઈ પ્રશ્ન કર્યો હતો કે સાહેબ, આર્મીને એક્સમેનનો દરજ્જો મળે, અમને એક્સમેનનો દરજ્જો કેમ ના મળે? જો અમને એક્સમેનનો દરજ્જો નહીં મળે તો આઈજી સાહેબે પૂછ્યું, તો તમે શું કરશો? તો શું કરશું? અમે આમાં જ ગુજારો કરી લેશું। મિત્રો, આ મજાકની વાત નથી, પણ જે તે સમયે હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્ર બોલ્યો હતો કે અમે આનાથી જ ગુજારો કરી લેશું, તે એની મજબૂરી હતી। ડિસિપ્લિન એક્શનના નામે ખૂબ ડરાવ્યા, પરંતુ હવે તો આપણે એક સિવિલિયન છીએ, નિવૃત્ત સૈનિક છીએ, તો આપણે કોનો ડર? માટે તારીખ 29ના સત્યાગ્રહ છાવણીમાં એટલી ભીડ ભેગી કરી દો કે આ બેરી મૂંગી સરકારને તમારો અવાજ સાંભળવા માટે મજબૂર થવું પડે। બાકી કહેવત છે ને કે માંગ્યા વગર માં પણ ન પીરસે, તો માંગવું પડશે, હક અધિકાર માટે લડવું પડશે। કુરબાની એમને નથી મળતી, કુરબાની માટે ક્રાંતિ જોઈએ, અને ક્રાંતિ કુરબાની માંગે તો અમુક નેગેટિવ વિચારવાળા જો પોતાના મનની અંદર એવું વિચારતા હોય કે અમારા જવાથી કશું નથી થવાનું, કે મારા એકના જવાથી કશું નથી થવાનું, તો આ નેગેટિવ વિચારવાળાને મારી ખુલ્લી ચેલેન્જ કે સાહેબ, કાં ચોખ્ખા થાવ કાં નોખા થાવ। બાકી હક અધિકારની લડાઈ માટે જાગવું પડશે, જાગવું પડશે, જાગવું પડશે। બાકી અમને તો ખબર છે કે આર્મી કમ્પાર્ટમેન્ટમાં જગ્યા હોવા છતાં બોચી પકડીને બહાર કાઢી નાખતા। અમે એ અપમાન ભૂલ્યા નથી, તમે કદાચ ભૂલી ગયા હશો। જય ભારત, જય સંવિધાન।
જય ભારત. અગાઉના વિડીયોમાં મેં કહેલ તે પ્રમાણે હાલ ડાયાબિટીસ મને 300ની નજીક, બ્લડ પ્રેશર, ડૉક્ટરના સખ્ત હિદાયત કે લાંબુ ટ્રાવેલિંગ કરવું નહીં, છતાં પણ હું હક અધિકાર માટે 29 તારીખે ગાંધીનગર જઈ રહ્યો છું. મિત્રો, જાગવું પડશે, જમીરને જગાડવું પડશે. નિકલો ઘર મકાનો से, जंग लड़ो बेईमानों से. मित्रों, लखनऊ, दिल्ली, कलकत्ता एक माणस 17 वर्ष नौकरी करी घरे आवे, एक्समेनનો દરજ્જો, અને મારો બોર્ડર સિક્યુરિટી ફોર્સ, આઈટીબીપી, આસામ રાઇફલનો જવાન 20 વર્ષ જે પોતાની જવાની દેશના નામે કરીને આવે, એક્સમેન નહીં. મિત્રો, દુશ્મનની ગોળી પર કોઈ નામ લખેલું હોતું નથી. એ જ ગોળી આર્મીના જવાનને લાગે, શહીદ. એ જ ગોળી મારા પેરામિલિટરી ફોર્સના જવાનને લાગે, કોઈ શહીદનો દરજ્જો નહીં. મિત્રો, આ મીડિયા શહીદ થાય ત્યારે એવું નથી બતાવતી કે પેરામિલિટરી ફોર્સનો જવાન. ત્યારે આ મીડિયા, સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા બધા ફૌજનો જવાન શહીદ થયો એવું જાહેર કરે. અને જ્યારે મારા પેરામિલિટરી ફોર્સના જવાનની ડેથ બોડી એરપોર્ટ પર આવે ત્યારે આ લુચ્ચા નેતાઓ ફોટા પડાવવા માટે પડાપડી કરે અને શહીદની યાત્રામાં શહીદ અમર રહો, ભારત માતા કી જય, વંદે માતરમ. પરંતુ તે શહીદના પરિવાર શહીદી પછીના હાલત શું છે કોઈએ પૂછ્યું નથી. માટે આ હક અધિકારની લડાઈ છે. 29 તારીખે શુક્રવારે સત્યાગ્રહ છાવણી એક એટલો મજમો, એટલા જવાનો ભેગા થાવ કે છેક દિલ્હી સુધી આનો પડઘો પડે. લડેંગે તો જીતેંગે. ફરીથી સાંભળજો, લડેંગે તો જીતેંગે. માટે ફરીથી બે હાથ જોડી વિનંતી કે 29 તારીખના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ભેગા થઈ સંગઠનની શક્તિ બતાવવાનો સમય આવી ગયો છે. આ કોઈ લડાઈ દીપેશભાઈ પટેલ, કનુભાઈ, તુલસીભાઈ, ભનુભાઈ, લાખાભાઈ, દેવરાજભાઈની નથી. આ લાખો કરોડો પેરામિલિટરી ફોર્સના પરિવારના હક અધિકારની લડાઈ છે. માટે જાગો, જાગો અને ભાગો. જય ભારત, જય સંવિધાન.